નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। અમેરિકાના રાજકારણમાં એક મોટો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે। સામાન્ય રીતે પોતાની પાર્ટી પર મજબૂત પકડ ધરાવતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હવે પોતાની જ રિપબ્લિકન પાર્ટીના નેતાઓનો વિરોધ સહન કરવો પડી રહ્યો છે। ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધને લઈને અમેરિકન સંસદમાં થયેલા મતદાનમાં ટ્રમ્પને મોટો રાજકીય આંચકો લાગ્યો છે। તો આખો મામલો શું છે અને કેમ ટ્રમ્પની પોતાની જ પાર્ટીમાં અસંતોષ વધી રહ્યો છે, જોઈએ આ ખાસ અહેવાલમાં। અમેરિકન સંસદના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં એક મહત્વપૂર્ણ વોર પાવર્સ રિઝોલ્યુશન પસાર કરવામાં આવ્યું છે। આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ ઈરાન સામે ચાલી રહેલા સૈન્ય અભિયાનને વધુ વિસ્તારતા અટકાવવાનો છે અને મતદાન દરમિયાન પ્રસ્તાવની તરફેણમાં 215 અને વિરોધમાં 208 મત પડ્યા હતા। ખાસ વાત એ છે કે રિપબ્લિકન પાર્ટીની બહુમતી હોવા છતાં ટ્રમ્પની પોતાની જ પાર્ટીના 4 સંસદોએ પક્ષની લાઇનથી અલગ જઈને પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કર્યું। મિશિગનના ટોમ બેરેટ, ઓહાયોના વોરેન ડેવિડસન, પેન્સિલ્વેનિયાના બ્રાયન ફિટ્ઝપેટ્રિક અને કેન્ટકીના થોમસ મિસીએ ટ્રમ્પની નીતિઓ સામે મત આપીને પાર્ટીમાં વધી રહેલા અસંતોષનો સ્પષ્ટ સંકેત આપ્યો છે। જો કે આ પ્રસ્તાવ હાલ પ્રતિકાત્મક માનવામાં આવે છે। તેને કાયદાકીય સ્વરૂપ આપવા માટે અમેરિકન સેનેટની મંજૂરી જરૂરી છે। ઉપરાંત જો ટ્રમ્પ પોતાના વીટો અધિકારનો ઉપયોગ કરે તો તેને રદ કરવા બંને ગૃહોમાં 2/3 બહુમતીની જરૂર પડશે। પરંતુ રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે આ મતદાનનું સૌથી મોટું મહત્વ એ છે કે હવે ટ્રમ્પને માત્ર વિરોધ પક્ષ જ નહીં પરંતુ પોતાની જ પાર્ટીના કેટલાક નેતાઓના વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે। આ દરમિયાન યુક્રેન અને રશિયા મુદ્દે પણ ટ્રમ્પને વધુ એક ઝટકો લાગ્યો છે। અમેરિકન સંસદે યુક્રેનને સુરક્ષા સહાય અને રશિયા પર નવા પ્રતિબંધોને આગળ વધારતા પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેમાં રિપબ્લિકન પાર્ટીના કેટલાક સભ્યોએ પણ સમર્થન આપ્યું હતું। તો બીજી તરફ કાર્યવાહક એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે એક વિવાદાસ્પદ ફંડિંગ યોજના બંધ કરવાની જાહેરાત કરી છે। આ નિર્ણય પાછળ પણ રિપબ્લિકન નેતાઓનો વિરોધ મહત્વપૂર્ણ કારણ માનવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત ટ્રમ્પના નજીકના ગણાતા બિલ પુલટેની રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મહત્વના પદ પર થયેલી નિમણૂકને લઈને પણ રિપબ્લિકન સાંસદોએ સવાલો ઉઠાવ્યા છે। ઈરાન યુદ્ધ, યુક્રેન મુદ્દો, સરકારી યોજનાઓ અને મહત્વની નિમણૂકો, એક પછી એક મુદ્દાઓ પર ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી પડકાર મળી રહ્યો છે। આગામી મહિનાઓમાં અસંતોષ કેટલો વધે છે અને તેની અસર ટ્રમ્પના રાજકીય ભવિષ્ય પર કેટલી પડે છે તેના પર હવે સમગ્ર અમેરિકાની નજર રહેશે। હાલમાં તો એટલું સ્પષ્ટ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ માટે સૌથી મોટો પડકાર હવે વિરોધ પક્ષ નહીં પરંતુ પોતાની જ પાર્ટીની અંદરથી ઊભી થઈ રહ્યો છે। આવા જ વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।